300 બ્યુટિશિયનોને એક સાથે ટ્રેનિંગ આપતા હતા અદાણીમાં. એટલે ટ્રેનિંગ આપવામાં હેરની કોઈ ટ્રેનિંગ હોય, સ્કિનની હોય, મેકઅપની હોય, બ્રાઇડલની હોય, અમુક વારે આપણે જરૂર પડે ને તો તમને પછી આગળ જતાં હેરનું બી થોડું શીખવાડીશું. ફ્રી ટાઈમ હોય ને એટલે આવીશું અમે, અને મેકઅપનું બી હોય તો બી શીખવાડીશું. એટલે એમાં એમની માસ્ટરી છે. બરાબર. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? ઓકે, તો આજે આપણે તમને ખ્યાલ જ છે આપણે હાઇડ્રા વિશે જાણીશું, બેઝિક ટુ એડવાન્સ. હું તમને બધું જ સમજાવી દઈશ. ઓકે? ઇન્ટરેસ્ટ છે ને બધાને? ઓકે, સરે મારું ઇન્ટ્રોડક્શન આપી દીધું છે એટલે હવે હું નહીં આપું. ફરીથી ખ્યાલ આવ્યો? મારું નામ કિંજલ છે. ઓકે ઓકે, તો સૌથી પહેલા આપણે કોઈ પણ મશીનરી યુઝ કરીએ તો સૌથી પહેલા આપણે શું કરવું જોઈએ? સ્ટાર્ટ કરવું પડે. ઓકે, બેઝિકલી તમારી પાસે કોઈ એવું ક્લાયન્ટ આવ્યું તો તમે એને કઈ રીતે ટ્રીટ કરશો? ઓકે, ચલો ફોર એક્ઝામ્પલ કે હું તમારું ક્લાયન્ટ છું, મેં તમારા સલોનમાં અથવા તો તમારા પાર્લરમાં એન્ટ્રી લીધી તો તમે મારી સાથે કઈ રીતે બિહેવ કરશો? યસ, પણ કઈ રીતે? બી પ્રોફેશનલી. ઓકે, આપણે એવું નથી કે આપણે પ્રોફેશનલી ટૂલ્સ યુઝ કરીએ, પ્રોફેશનલી સલોન્સમાં જઈએ, પ્રોફેશનલી પાર્લર્સમાં જઈએ તો આપણે પ્રોફેશનલ થઈ જઈએ. બટ પ્રોફેશનલ કામ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે તમે પ્રોફેશનલી રીતે કામ કરો. ખ્યાલ આવ્યો? તો આપણે એ પણ શીખવાનું છે. આજે હું તમને નાના એવા આપણા જે સેમિનારમાં હું તમને ઘણું બધું શીખવાડીશ. ઓકે, તો સૌથી પહેલા આપણે વાત કરીએ કન્સલ્ટેશનની. કોઈ પણ સર્વિસીસ કરો તો સૌથી પહેલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે? કન્સલ્ટેશન. તો કન્સલ્ટેશન શું હોય? કન્સલ્ટેશન કોને કહેવાય? સોરી, હા, જાણવું પણ શું? જેમ કે મારું ક્લાયન્ટ આવ્યું તો મારે શું કરવાનું? એનું કન્સલ્ટેશન કરવું પડે ને. આજે કોઈ ક્લાયન્ટ મારી પાસે આવે છે એવું કહે છે કે મારે ફેશિયલ કરવું છે, વેક્સ કરવું છે, આઈબ્રો કરવી છે અથવા તો હેરની કોઈ પણ સર્વિસીસ કરવી છે તો હું કઈ રીતે સ્ટાર્ટઅપ કરીશ? સૌથી પહેલા હું એમનું વેલકમ કરીશ, પ્રેમથી હેલો મેમ, હાય એવી રીતે વેલકમ કરીશ, પછી કન્સલ્ટેશન કરીશ. સેકન્ડ પ્રાયોરિટી શું આવશે? કન્સલ્ટેશન. કન્સલ્ટેશનમાં ઇન્ટ્રોડક્શન. તો હું સૌથી પહેલા મારું ઇન્ટ્રોડક્શન ક્લાયન્ટને આપીશ કે મેમ મારું નામ કિંજલ છે, આજે તમારી હેરની અથવા તો સ્કિનની સર્વિસ હું કરવાની છું. પછી એમનું ઇન્ટ્રોડક્શન આપણે લઈશું. કેમ? કારણ કે આપણે કમ્ફર્ટ થવા માટે એકબીજાનું ઇન્ટ્રોડક્શન લેવું ઘણું જરૂરી છે. જો હું તમારું ઇન્ટ્રોડક્શન નહીં લઉં તો મને કઈ રીતે ખબર પડશે કે આ છોકરીનું નામ શીતલ છે કે આ મીના છે કે જે બી છે? કઈ રીતે ખબર પડશે? અને તમને મારી સર્વિસ ગમી છે તો તમે મારી સાથે કોમ્યુનિકેશનમાં આયા હશો તો તમે નેક્સ્ટ ટાઈમ કહી શકશો કે કિંજલ મેડમ હતા તો એમની સાથે જ મારે સર્વિસીસ કરાવી છે. તો ઇન્ટ્રોડક્શન આપવું ઘણું જરૂરી છે. ખ્યાલ આવ્યો? ત્યારબાદ યસ, વેરી ગુડ. સર્વિસીસ. તો એ સર્વિસીસ કરાવે છે જેમ કે ફેશિયલ લેવાના છે તો આપણે ફેશિયલમાં સૌથી પહેલા શું જાણીશું? કે સૌથી પહેલા એમની સ્કિન ઓળખીશું ને, તો એની પણ પહેલા એક સ્ટેપ આવે છે જે શું કહેવાય છે? પરમિશન. બોયઝ હોય કે ગર્લ્સ હોય, આજે આપણે કોઈને પણ સર્વિસીસ કરીએ તો એમને ટચ કરતા પહેલા આપણે એમની પરમિશન લેવાની जरूर पड़े. भले ना मैम मैं आपकी स्किन टच कर सकती हूँ, मैम मैं आपके हेयर टच कर सकती हूँ. એટલે પરમિશન લેવી ઘણી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એટલે એ તમારે લેવું જ જોઈએ. ખ્યાલ આવ્યો? ત્યારબાદ આપણે સ્કિન ઉપર આવીશું. તો જેમ કે મારું ક્લાયન્ટ છે, ફેશિયલ કરાવવા આવ્યું છે તો હું સૌથી પહેલા સ્કિન કન્સલ્ટ કરીશ. સ્કિનમાં શું જોઈશ? કોઈ ક્લાયન્ટ આવે છે આપણી પાસે, એને ફેશિયલ કરાવવું છે તો આપણે શું જોઈશું? હા, ટાઈપ ઓફ સ્કિન, કે કઈ ટાઈપની સ્કિન છે. ખ્યાલ આવ્યો? ઓઇલી છે? ઓકે, હું તમને ક્વેશ્ચન પણ કરીશ કારણ કે તમને ઘણું બધું શીખવા મળશે. એવું નથી કે આપણે બેઝિકલી હાઇડ્રા એટલે હાઇડ્રા શીખીશું, સ્કિનનું ઘણું બધું નોલેજ આપણે લઈશું આજે. તો જેમ કે તમે વાત કરો કે કેટલા ટાઈપની સ્કિન હોય છે? બોલો. फेयर स्किन नहीं होती मैम, ऑयली स्किन, ड्राई स्किन, कॉम्बिनेशन स्किन एंड मैच्योर स्किन.
કેવી સ્કિન? મેચ્યોર સ્કિન. તો સૌથી પહેલા આપણે 4 ટાઈપ ઓફ સ્કિન હોય છે. તમારે નોટ ડાઉન કરવું હોય તો તમે લખતા જજો. સૌથી પહેલા ડ્રાય સ્કિન, ઓઇલી સ્કિન, મેચ્યોર સ્કિન એન્ડ કોમ્બિનેશન સ્કિન. તો ઓઇલી સ્કિન ની તમે ઓળખ કઈ રીતે કરશો? યસ, તમે જોજો ઓઇલી સ્કિન હશે ને, જેમ કે લાઇટ નું ફોકસ આવે તો એકદમ ચમકતી હશે. મારી કોમ્બિનેશન છે એટલે થોડીક ચમકતી હશે અને થોડીક ડ્રાયનેસ હશે. ઓકે, પછી ટિશ્યુ થી પણ તમે એની ઓળખ કરી શકો. ત્યારબાદ તમે કોઈ ક્લાયન્ટ છે તમારી પાસે આવે છે તો એને તમે એવું પૂછી શકો કે મેમ તમે જ્યારે મોર્નિંગમાં ઉઠો છો ત્યારે તમારી સ્કિન કેવી હોય છે? વધારે ઓઇલ ક્રિએટ કરતી હોય છે કે નોર્મલ હોય છે? તો એ કહે કે હું ઊંઘમાંથી ઉઠું છું ત્યારે મારી સ્કિન ઉપર થોડુંક એક્સેસ ઓઇલ આવી જતું હોય છે, તો ઇન દેન કે તમારી સ્કિન ઓઇલી છે. ખ્યાલ આવે? પણ ડ્રાયનેસ છે, નોર્મલ છે, તો એમાં કોઈ જ એ થતું નથી. પછી તમે ફેસ વોશ થી પણ એનું કરી શકો છો કે ફેસ વોશ કર્યા પછી જો તમારી સ્કિન 2 મિનિટની અંદર નોર્મલ થઈ જાય છે તો નોર્મલ અથવા તો ઓઇલી છે, અથવા તો ઓઇલ ક્રિએટ કરે છે તો ઓઇલી છે. અને જો ડ્રાય વધારે લાગે છે, અમુક જોડને ફેસ વોશ કર્યા પછી ડ્રાય લાગતું હોય, મોઇશ્ચરાઇઝર અથવા તો કંઈ પણ એપ્લાય કરવું પડતું હોય, તો ઇન ધ સેન્સ કે એની સ્કિન ડ્રાય ટાઈપ છે. ખ્યાલ આવ્યો? તો સ્કિન 4 ટાઈપની હોય છે. કઈ કઈ બોલો? ઓઇલી, ડ્રાય, કોમ્બિનેશન એન્ડ મેચ્યોર. ખ્યાલ આવી ગયો? 4 ટાઈપની સ્કિન હોય છે. ખ્યાલ આવ્યો ને બધાને? ઓકે, અમુક ઇંગ્લિશ શબ્દો હોય એને ગુજરાતીમાં પણ કરી દેજો. ઓકે, કઈ વાંધો નહીં. એકચ્યુઅલમાં સ્કિનમાં તો ડ્રાય ને એ બધું તો હા, ના એ નહીં. જે પેચી બોલ્યા ને, પેચી એટલે ધબ્બાવાળી સ્કિન. નહીં, મેં પેચી નથી કીધું હજુ. તો કેચિક્યુલર સ્કિન. મેચ્યોર વાળી સ્કિન. મેચ્યોર એટલે હા, એજિંગ સ્કિન. યસ. હા, ઉંમરવાળી. ઓકે, તમને જો ક્યાંય ખબર ના પડે કોઈ પણ લેંગ્વેજમાં, કે એવું નથી કે આપણે ઇંગ્લિશમાં જ વાત કરવી, કન્સલ્ટેશન કોઈ પણ લેંગ્વેજમાં થઈ શકે. ઓકે, આપણે કમ્ફર્ટ હોય એ લેંગ્વેજમાં કરવાનું. તમને ના ખ્યાલ આવે કે મેમ આ વર્ડનો મીનિંગ શું થાય, તો પ્લીઝ એ મીનિંગ પણ તમે મને પૂછી શકો છો. ખ્યાલ આવ્યો? તો 4 ટાઈપની સ્કિન હોય. પછી સ્કિન પ્રોબ્લેમ. સેકન્ડરી આપણે શું જોઈશું? સ્કિન પ્રોબ્લેમ. તો સ્કિન પ્રોબ્લેમ કયા કયા છે? પ્રોબ્લેમ્સ તો ખબર પડે છે ને? પિમ્પલ્સ, પછી ડાર્ક સર્કલ, એકને, પિગમેન્ટેશન, પછી અત્યારે ગરમીમાં ટેનિંગ છે ને, આ બધા શું છે? સ્કિન પ્રોબ્લેમ્સ કહેવાય, જેને આપણે ટ્રીટમેન્ટ કરીને જેને આપણે રિમૂવ કરવાના હોય. ખ્યાલ આવ્યો? તો આપણે કન્સલ્ટેશનમાં સ્કિન પ્રોબ્લેમ, સ્કિન ટાઈપ આ બધું જાણવું ઘણું જરૂરી છે. પ્લસ ક્લાયન્ટની હિસ્ટ્રી. હિસ્ટ્રી એટલે કે ક્લાયન્ટને સુગર તો નથી, ક્લાયન્ટની કોઈ મેડિસિન્સ તો નથી ચાલી રહી ને, ક્લાયન્ટને કોઈ વસ્તુથી એલર્જી તો નથી ને. ઘણીવાર આપણે કન્સલ્ટેશન નથી કરતા હોતા અને ક્લાયન્ટને કદાચ રોઝ વોટરની જ એલર્જી છે. આપણે પૂછી લીધું હોય તો ક્લાયન્ટ આપણને કહી શકે કે હા મેમ મને રોઝથી એલર્જી છે. રોઝ વોટર એટલે ખબર છે ને? ગુલાબ જળ. તો જે ગુલાબ જળની પણ એલર્જી હોઈ શકે છે. એટલે આપણે ક્લાયન્ટ સાથે કન્ફર્મ કરવું જોઈએ કે તમને કોઈ વસ્તુની એલર્જી તો નથી ને મેમ. ખ્યાલ આવ્યો? કોઈ ક્લાયન્ટ આપણને કહી પણ શકે કે હા મેમ મને કોઈ પ્રોડક્ટમાં યુઝ કર્યા પછી એલર્જી થતી હોય છે, તો આપણે એની માટે એ રીતનું પ્રોડક્ટ કે રીતની ટ્રીટમેન્ટ આપણે એને સજેસ્ટ કરીશું. ઓકે, સેન્સિટિવ વસ્તુ શું છે? સેન્સિટિવ શું છે? પ્રોબ્લેમ છે કે સ્કિન ટાઈપ છે? સોરી, જોરથી બોલો. સ્કિન ટાઈપ. કેટલા લોકો કહે છે કે સેન્સિટિવ સ્કિન હોય છે? બોલો. સેન્સિટિવ વસ્તુ શું છે? સેન્સિટિવ તમે ઘણી બધી જગ્યાએ સાંભળ્યું હશે, મેમ મારી સ્કિન સેન્સિટિવ છે, હું સેન્સિટિવ છું, મને અહીંયા જગ્યાએ સેન્સેશન છે, હોય છે ને. તો સેન્સિટિવ શું છે? અત્યારે કોઈ પણ ક્લાયન્ટ આપણી પાસે આવે ને તો નો ડાઉટ ક્લાયન્ટ આપણા માટે ગોડ જ કહેવાય, કારણ કે આપણને મની આપે છે. ખ્યાલ આવ્યો? એટલે આપણા માટે ભગવાન જ કહેવાય. બટ એમને નોલેજ નથી હોતું, નોલેજ આપણે આપવાનું છે. ખ્યાલ આવ્યો? તો કઈ રીતે કે ક્લાયન્ટ એવું કહેતા હોય છે જનરલી કે સ્કિન મારી સેન્સિટિવ છે. કહેતા હોય છે ને બધા લોકો જ એવું કહેતા હોય, મારી સ્કિન તો બહુ સેન્સિટિવ છે યાર, મને તો કઈ સૂટ નથી થતું. બટ એવું નથી હોતું. સ્કિન સેન્સિટિવ નથી હોતી, સ્કિનની અંદર સેન્સેશન હોય છે. જેમ એલર્જી હોય છે ને, એલર્જી એટલે ખ્યાલ છે બધાને? કોઈ પણ વસ્તુની ગમે ત્યારે એલર્જી થઈ શકે, એ કોઈ જ નક્કી નથી ને કોઈ ડોક્ટર પણ એનું નિદાન કરી શકે નહીં.
નિદાન મીન્સ કે હોતી શકે નહીં કે તમને આ વસ્તુની એલર્જી થઈ શકે છે કે નહીં. પછી રિપોર્ટ કરાવો તો ભલે એના ઉપરથી તમારું તારણ નીકળે, બટ અત્યારે હું તમને કોઈ પ્રોડક્ટ યુઝ કરું અને તમને સડનલી એની એલર્જી થઈ જાય તો, એટલે એ કોઈ એકદમ નક્કી કરી શકતું નથી. એ પ્રોબ્લેમ થયા પછી જ નક્કી થાય છે કે મને આ વસ્તુની એલર્જી છે. સેન્સેશન પણ એ જ વસ્તુ છે. સેન્સેશન શિયાળામાં વધારે થાય છે, જેમ કે તમે જોજો ડિહાઇડ્રેશન. હા, શિયાળો એટલે ઠંડી. તો શિયાળામાં સેન્સેશન વધારે થાય છે. કેમ? કારણ કે ત્યારે ડ્રાય સ્કિન થઈ જાય છે. તમે જો હાથની, પગની, ફેસની બધી સ્કિન ફાટે છે તો ઇચિંગ થાય છે. કોઈ પણ પ્રોડક્ટ એપ્લાય કરીએ, ઇવન મોઇશ્ચરાઇઝર લગાવીએ તો પણ આપણને ઇચિંગ થતી હોય છે. કેમ? યસ, ડ્રાયનેસ આવી ગઈ, સ્કિનનું મોઇશ્ચર જતું રહ્યું, ત્યારે સ્કિનમાં સેન્સેશન થાય છે. એના લીધે શું થાય છે, અમુક પાર્ટમાં સેન્સિટિવિટી થઈ જાય છે. જેમ કે અહીંયા તમે જો અહીંયા પિંક થઈ જાય, પણ તમે ટચ કરો તો તમને બંધ થાય, બળતરા થાય ને. ટચ કરીએ તો કઈ ઇચિંગ થાય. તો એ કેમ થાય? કારણ કે એ પાર્ટમાં સેન્સેશન આવી ગયું છે. જરૂરી નથી બોડીના કોઈ પણ પાર્ટમાં સેન્સેશન આવી શકે છે. સ્કાલ્પમાં પણ સેન્સેશન આવી શકે છે, સ્કિનમાં પણ આવી શકે છે, બેકમાં પણ આવી શકે છે, હાથમાં પણ આવી શકે છે. મેમને જો તમે જો અહીંયાની સ્કિન હાઈપર પતલી છે એટલે ત્યાં સેન્સેશન જલ્દી છે. આ સોલેટઅપ અહીંયા લાગ્યો હોત તો કશું જ ના થાત, બટ અહીંયા લાગી ને, કારણ કે અહીંયા સેન્સેશન છે એમની સ્કિનમાં, એટલે એ જરૂરી નથી. એટલે સ્કિન ટાઈપ સેન્સિટિવ નથી હોતું. ક્યારે એવું નહીં કહેવાનું કે સેન્સિટિવ સ્કિનમાં સેન્સેશન છે. સેન્સેશન કોઈ પણ જગ્યાએ હોય, સેન્સેશન અહીંયા પણ હોય, સેન્સેશન અહીંયા પણ હોય. એ સેન્સેશન ઉપર ડિપેન્ડ કરે છે કે કઈ જગ્યાએ છે. ખ્યાલ આવ્યો? ઓકે, તો હવે આગળ વધીશું. આપણે આપણા મોડલ્સને બોલાવીશું. ક્યાં ગયા મેમ? પ્લીઝ કમ. સ્કિનના બેઝિકલી 3 લેયર્સ હોય છે જ્યાં આપણે વર્ક કરવાનું હોય છે. કયા? એપિડર્મિસ, ડર્મિસ એન્ડ હાઇપોડર્મિસ. કયા? બોલો. એપિડર્મિસ, ડર્મિસ એન્ડ હાઇપોડર્મિસ. હું સમજાવું છું. જેમ કે 7 લેયર, 14 લેયર, એ કેવું છે કે એક લેયરની અંદર એટલા બધા લેયર્સ હોય છે, બટ આપણે મેઇન જે છે બેઝિકલી એ 3 લેયર્સ ઉપર જ આપણે વર્ક કરવાનું છે. ખ્યાલ આવ્યો? એપિડર્મિસ એ કયું લેયર કહેવાય? ફર્સ્ટ લેયર. સ્કિનનું ફર્સ્ટ લેયર, જેને આપણે ફીલ કરી શકીએ ને જોઈ પણ શકીએ. જોઈ શકીએ ને, ફીલ થાય છે ને, તો એ કયું છે? એપિડર્મિસ. કયું લેયર છે? એપિડર્મિસ. એની ઉપર એક લેયર આવે છે બીજું, જે કોટિંગ લેયર કહેવામાં આવે છે. કયું લેયર કહેવાય છે? કોટિંગ લેયર. જેમ કે મેં અહીં નેલ્સ કર્યો આમ, તો તમને ખબર છે વ્હાઈટ આમ છોલાઈ જતું હોય છે, સ્કિનની ઉપરનું એક લેયર છોલાઈ જતું હોય છે, તો એ શું કહેવાય? હોર્ની લેયર. શું કહેવાય? હોર્ની લેયર. હોર્ની લખી દો. જે કોટિંગ લેયર કહેવાય છે. શું કહેવાય છે? કોટિંગ લેયર. જેનું કામ શું છે? સ્કિનને શાઇન આપવાનું. શું કામ છે? સ્કિનને શાઇન આપવાનું, સ્કિનને પ્રોટેક્ટ કરવાનું. પ્રોટેક્ટ એટલે ખબર છે ને? પ્રોટેક્શન કરવાનું. પ્રોટેક્શન ખબર છે? રક્ષણ કરવું. તો એ લેયર છે ને, હોર્ની લેયર, એ સ્કિનને રક્ષણ કરે છે. તો શેનાથી રક્ષણ કરે છે? હા, એટમોસ્ફિયરથી, પછી બેક્ટેરિયાથી. તમે જ્યારે પણ વેક્સિંગ કરાવતા હોય ક્લાયન્ટને, જોજો એ સ્કિન એકદમ ક્લિયર થઈ જાય છે. કેમ? યસ, ઉપરની જે લેયર છે, હોર્ની લેયર જેને કહેવામાં આવે છે, એ રિમૂવ થઈ જાય છે. ઘણીવાર આપણે જોજો, તમે કપડાં તો બધાએ ધોયેલા જ હશે, તો તમે જોજો આ મેલ ઉખાડો ને તો વ્હાઈટ મેલ નીકળતો હોય છે. આમ મેલ ના દેખાય તમારા હાથમાં, બટ જ્યારે તમે હાથ ફોગાવો, જ્યારે તમારા હાથ પલળે છે, ત્યારે શું વ્હાઈટ કલરની સ્કિન નીકળતી હોય છે. એ શું છે? હોર્ની લેયર છે. શું છે? હોર્ની લેયર. ઘણી વાર કેવું છે કે આપણે ક્યાંક ગયા ને એકદમ આમ ટચ થઈ ગયું, થોડું ઘર્ષણમાં આવ્યું તો અહીં વ્હાઈટ થઈ જતું હોય છે, પણ આમ સ્કિનમાં કશું જ નથી થતું, પણ એ ઉપરની લેયર રિમૂવ થઈ જતો હોય છે. તો એ હોર્ની લેયર છે, પ્રોટેક્ટ લેયર. જેમ આપણે નેલ પેન્ટ બધા યુઝ કરો છો, કોટ લેયર પણ ખબર છે, કોટિંગ માટે ટ્રાન્સપરન્ટ આવે છે પેન્ટ, ખ્યાલ છે બધાને? તો એ શું કરે છે? કોટિંગ કરે છે. એમ સ્કિનનું કોટિંગ કરવાનું કામ હોર્ની લેયરનું છે. જ્યારે પણ તમે ફેશિયલ, વેક્સિંગ, મેનિક્યોર, પેડિક્યોર આ બધું કરો છો, ત્યારે ગ્લો શેનાથી આવે છે? એ હોર્ની લેયર રિમૂવ થઈ જાય છે, ડર્ટ લેયર રિમૂવ થઈ જાય છે, જેના લીધે ગ્લો આવે છે. જેમ કે આપણે શિયાળામાં હાથ ફાટી જતા હોય છે, તો આખી સ્કિન તો ક્રેક ના થઈ જાય ને, તો એ ક્રેક શું થાય છે? હોર્ની લેયર. રાઈટ, હોર્ની લેયર ક્રેક થાય છે. જે આપણે ફાટી જાય, તમે વેક્સિંગ કરો, મહેંદી
મહેંદી કયા કોટ ઉપર ચોટેલી હોય છે? તમને ખબર છે મહેંદી થોડાક ટાઈમમાં નીકળી જતી હોય છે, 2-3 દિવસ પછી સ્કિન લઈને નીકળે છે. તો એ શું છે? હોર્ની લેયર, જે ટ્રાન્સપરન્ટ લેયર છે, જે આપણને દેખાતી નથી બટ આપણા સ્કિન ઉપર છે. ખ્યાલ આવ્યો? એવી જ રીતે સ્કાલ્પ. સ્કાલ્પ ખ્યાલ છે? સ્કાલ્પ કોને કહેવાય? ડેન્ડ્રફ ને સ્કાલ્પ ના કહેવાય. સ્કાલ્પ એટલે આ હેર છે, હેરની અંદરની જે સ્કિન છે, ટકલું જોયેલું છે? ટકલું હોય ને એ અંદરની સ્કિન હોય ને એને સ્કાલ્પ કહેવાય છે. આને શું કહેવાય? આ સ્કિનને સ્કાલ્પ કહેવાય અને આ સ્કિનને સ્કિન કહેવાય. ખ્યાલ આવ્યો? આ સ્કિન જ છે અને આ સ્કાલ્પ છે. તો સ્કાલ્પ ઉપર ડેન્ડ્રફ હોય પણ ડેન્ડ્રફ સ્કાલ્પ ના હોય. એ ડેન્ડ્રફ શું છે? પ્રોબ્લેમ છે. ખ્યાલ આવ્યો? કારણ કે આ પણ શું છે? વન ટાઈપ ઓફ સ્કિન છે, એક જાતની ત્વચા જ છે ને, અને આ પણ સ્કિન છે. એટલે એ આખું કોટિંગ છે આપણું બોડીનું. ખ્યાલ આવ્યો? તો કેટલા બેઝિકલી કેટલા લેયર્સ છે સ્કિનના? 3 લેયર. કયા? એપિડર્મિસ, ડર્મિસ અને હાઇપોડર્મિસ. તો આપણે પહેલા વાત કરી એપિડર્મિસની. તો એપિડર્મિસ ઉપર હોર્ની લેયર હોય છે, જેનું કામ શું છે? જેની ઉપર આપણે બધા બ્યુટિશિયન વર્ક કરતા હોઈએ છીએ. એપિડર્મિસ ઉપર. ખ્યાલ આવ્યો? એપિડર્મિસ ઉપર કોણ વર્ક કરે? બ્યુટિશિયન કરે ને. તો તમે વન ટાઈપ ઓફ ડોક્ટર થઈ ગયા. તમને ખબર છે? સ્કિનના ડોક્ટર કહેવાઓ, હેરના, સ્કિનના. એવું નહીં કે તમે પાર્લર વાળા છો, કે કારણ કે તમે શું કરો છો? ક્લાયન્ટની પ્રોબ્લેમ્સને ક્યોર કરો છો, ક્લાયન્ટની સ્કિન એને સમજાવો છો. તો તમે પણ વન ટાઈપ ઓફ ડોક્ટર થઈ ગયા ને. એટલે પોતાની જાતને આમ સરસ અપગ્રેડ માનવાની કે ના, અને આનાથી પણ કંઈક અલગ અલગ શીખતું રહેવાનું. ખ્યાલ આવ્યો? તો સૌથી પહેલા આપણે એપિડર્મિસની વાત કરી, તો જેની ઉપર આપણે ફેશિયલ, વેક્સિંગ, મેનિક્યોર, પેડિક્યોર એ બધી સર્વિસીસ કરવામાં આવે છે. પછી ડર્મિસ. તો ડર્મિસ ઉપર તમને ખબર છે લેઝર ટ્રીટમેન્ટ સાંભળેલું છે? હા, લેઝર ટ્રીટમેન્ટ શું હોય છે? કે જે પરમનન્ટ તમારા હેર રિમૂવ કરવાની એક ટ્રીટમેન્ટ આવે છે, જે સ્કિન એક્સપર્ટ, જે ડોક્ટર્સ કરતા હોય છે, એ સ્કિન એક્સપર્ટ જ કરી શકે. તો એ ડર્મિસ ઉપર લેઝર ટ્રીટમેન્ટ છે. પછી મસા ખબર છે બધાને? તે મસા રિમૂવ કરતા હોય છે. ખ્યાલ છે? અત્યારે તો બ્યુટિશિયન પણ આ બધી ટ્રીટમેન્ટ કરે છે, કારણ કે એટલા મોટા મોટા મશીનો આવી ગયા છે કે બધી સલોન્સમાં અત્યારે અવેલેબલ હોય છે. પણ પહેલા કેવું હતું કે એ એક્સપર્ટ, સ્કિન એક્સપર્ટ જ કરી શકતા હતા, જે ડર્મેટોલોજિસ્ટ કહેવાય છે, એ જ કરી શકતા હતા. પણ અત્યારે બ્યુટિશિયન પણ કરી શકે છે. ખ્યાલ આવ્યો? પછી પિગમેન્ટેશન. પિગમેન્ટેશન જોયેલું છે બધાએ? આપણે ગુજરાતીમાં કહીએ તો છાઈ જોયેલી છે? અમુક લોકોને બ્લેક કલરનું થઈ જાય, અહીંયા થઈ જાય, તો એને શું કહેવામાં આવે છે? પિગમેન્ટેશન. યસ. તો એ પિગમેન્ટેશન ક્યાં રહેલું છે? ડર્મિસ ઉપર રહેલું છે. તો એની ટ્રીટમેન્ટ ડર્મિસમાં થાય છે. મસાની ટ્રીટમેન્ટ ડર્મિસમાં થાય છે. લેઝર ટ્રીટમેન્ટ ડર્મિસમાં થાય છે. ખ્યાલ આવ્યો? તો આ બધી ટ્રીટમેન્ટ ક્યાં થાય છે? ડર્મિસ લેયર ઉપર. પછી હાઇપોડર્મિસ. તો હાઇપોડર્મિસ શું છે? સ્કિનનું થર્ડ લેયર છે, ત્રીજું લેયર. એમ સ્કિનનું પહેલું લેયર કહેવાય, બટ એમ સ્કિનનું લાસ્ટ લેયર. ઉપરથી જોવા જઈએ તો ત્રીજું લેયર છે, નીચેથી જોવા જઈએ તો ફર્સ્ટ લેયર છે. ખ્યાલ આવ્યો? તો હાઇપોડર્મિસ એ સ્કિનનું થર્ડ લેયર છે, ત્રીજું લેયર છે. તો એમાં કોણ સર્જરી કરી શકે? ડોક્ટર્સ. જેમ કે તમને ટાંકા આવ્યા છે તો એ હાઇપોડર્મિસ થી સીવે. પછી તમને ફ્રેક્ચર થયું છે તો એ હાઇપોડર્મિસ સુધી જઈને ટ્રીટમેન્ટ થાય. તો એની બ્યુટિશિયન ટ્રીટમેન્ટ કરી શકતા નથી. ડર્મિસ સુધી બ્યુટિશિયન ટ્રીટમેન્ટ કરી શકે છે. એટલે બેઝિકલી તમને આટલું નોલેજ હોવું જોઈએ, તમે ક્લાયન્ટને સમજાવી શકો. જેમ કે કોઈ ક્લાયન્ટ આવી ગયું કે ના મારે તો મસા કઢાવવા જ છે, પણ તમે એને સમજાવી શકો કે તમે એક્સપર્ટ પાસે અથવા તો ડોક્ટર પાસે જઈને કરાવી શકો છો. ખ્યાલ આવ્યો? તો એ રીતે આપણે એમને ટ્રીટમેન્ટ આપીએ છીએ. હવે તમને બધાને એક વસ્તુ, કોઈ દિવસ એવો ખ્યાલ આવ્યો કે તમારા હેરનો કલર બ્રાઉન કેમ છે? સ્કિનનો કલર બ્રાઉન કેમ છે? કેમ? મેલેનિન. પણ મેલેનિન શું? ઓકે, ચલો આપણે ફોરેન કન્ટ્રીઝ, ફોરેનર્સ ને બધાએ જોયેલા છે. એ કેવા હોય? ભૂરા હોય? ભૂરા હોય? કેમ હોય? વાતાવરણ. ઓકે, વાતાવરણ સાથે કેટલા સહમત છે કે વાતાવરણના લીધે એમની સ્કિન અને એમના હેર ભૂરા કલરના હોય? ઓકે, ચલો હું બધાને લાઈનસર પૂછીશ. મેમ તમે શું કહેશો? ફોરેનના લોકો કેમ
ઠંડી પડે છે. ઓકે, અને સાઉથ આફ્રિકા કે સાઉથના લોકો કેમ બ્લેકિસ્ટ હોય? ठंडी और गर्मी ने कारण ઓકે, ઠંડી ગરમી. મેમ કંઈક તો હશે ને, કંઈક તો મગજમાં ચાલતું હશે કે બ્લેન્ક, ખાલી મગજ? હા, ઓકે. ठंडी વધારે હોય ઠંડી વધારે. મેમ વાતાવરણ મેમ એના મમ્મી પપ્પા ઉપર ગયા હોય મમ્મી પપ્પા વેધર બોલો. વાતાવરણ તમે મેમ? વાતાવરણ, બધા વાતાવરણ. ઓકે, હું નથી માનતી વાતાવરણના લીધે થાય. તમારા છોકરાઓ 7 પેઢી સુધી બી ત્યાં જન્મે ને તો બી એ તમારા ઇન્ડિયન્સ બેઝના જ હશે, કઈ ફોરેનર નહીં થઈ જાય. જીનેટિક હોય છે. મેલેલિન જે મેમ બોલ્યા હતા રાઈટ છે. મેલેલિન તમારા જીન્સની અંદર મેલેલિન છે. જીન્સ એટલે જીન્સનું પેન્ટ નહીં, હા, તમારી અંદર જીન્સ હોય છે જે તમારું આઈઝનું કલર, હેરનું કલર, સ્કિનનું કલર એ તમને તમારા જેમ કે તમારા પૂર્વજો છે એ પ્રમાણે નક્કી કરે છે. એ રીતે થાય છે. હવે તમારી મમ્મી ફોરેનર છે, પપ્પા ઇન્ડિયન છે તો છોકરું ફોરેનર થઈ શકે, બાકી મમ્મી પપ્પા બંને ઇન્ડિયન હોય તો છોકરું ફોરેનર ના થાય. ઓકે, ખ્યાલ આવ્યો? એટલે વેધર તો છે, વેધરના લીધે ક્લિયર સ્કિન થઈ જાય. મેલેલિન જેમ કે વિટામિન, પ્રોટીન, કેરેટીન, ફાઈબર એ બધું આપણી સ્કિનમાં, હેરમાં, નેલ્સમાં બધું આવેલું છે. તો એ મેલેલિન શું છે કે એ રીતનું જ એક દ્રવ્ય છે જે આપણા આઈઝની જે કીકી હોય ને, કીકી, એને કલર પ્રોવાઈડ કરવાનું કામ કરે છે. હેરને કલર પ્રોવાઈડ કરવાનું કામ કરે છે, અને સ્કિનને કલર પ્રોવાઈડ કરવાનું કામ કરે છે. તો પ્રાઇમરી કલર એ તમારા હેરમાં, તમારી સ્કિનમાં અને આખી દુનિયામાં 3 જ કલર છે. પછી એમાંથી મિક્સિંગ કરીને બધા કલર્સ બને છે. ઓકે, તો આપણી અંદર પણ એ પ્રાઇમરી કલર છે. જે મેલેલિન છે એમાં શું છે? પ્રાઇમરી કલર રહેલા છે. ઓકે, એ જેમ કે બ્લુ અને રેડ નું પ્રમાણ વધારે છે તો એ ડાર્કન ટોન સાઈડ જશે. બ્લુ અને રેડ નું પ્રમાણ ઓછું છે અને યલો નું પ્રમાણ વધારે છે તો એ લાઇટન ટોનમાં જશે. જેમ કે ફોરેનર્સ છે તો એમના જીનેટિકમાં કેવું છે કે બ્લુ અને રેડ નું પ્રમાણ ઓછું છે અને યલો નું પ્રમાણ વધારે છે, તો એ લોકોના હેર પણ તમે જોજો યલોઇશ હશે, હોય છે ને, અને સ્કિન પણ યલો એટલે વ્હાઈટ એકદમ ફેર હોય છે. જ્યારે આપણે લોકો બ્લુ, રેડ અને યલો, આજે બધા ઘરે જજો, વોટર કલર હશે બધાની જોડે, 3 કલરને ઇક્વલ મિક્સ કરજો તો તમારા હેરનો કલર થશે. ઇક્વલ ટોનમાં મિક્સ કરવાથી બ્રાઉન કલર, જે અત્યારે આપણે વીટીસ છે, આપણે બહુ ફેર ટાઈપ પણ ના કહેવાય ને બહુ ડાર્ક ટાઈપ પણ ના કહેવાય, આપણે મીડિયમ વાળા છીએ. ઓકે, તો આપણા જીનેટિકમાં, આપણા જે મેલેલિનમાં બ્લુ, રેડ અને યલો એનું પ્રમાણ ઇક્વલ ટોનમાં છે. ખ્યાલ આવ્યો? જ્યારે ફોરેનર્સ હોય છે એમનામાં યલો નું પ્રમાણ વધારે હોય છે. પછી જેમ કે સાઉથ બાજુ આપણે જઈએ તો એવું જરૂર, કેરલામાં તો કેટલી ગ્રીનરી છે, પણ ત્યાંના લોકો કાળા છે ને. ગ્રીનરી હોય ત્યાં શું હોય? ગ્રીનરી હોય ત્યાં શું હોય? ઠંડક હોય. દવાખાનાઓમાં કયો કલર વધારે જોવા મળે? ગ્રીન કલર. કેમ? કારણ કે ઠંડો કલર છે, ઠંડક આપે છે આપણને. ઓકે, એટલે ગ્રીન કલર ઠંડક બાજુ જાય છે. એટલે કેરલામાં તો કેટલી ઠંડક છે છતાંય ત્યાંના લોકો બ્લેકિસ્ટ હોય છે. કેમ? જીનેટિક છે. ખ્યાલ આવ્યો? મેલેલિન તમે જોજો, તમે જોયું હશે કોઈ કોડ વાળા માણસને જોયું છે? તો એવું કેમ હોય? કોડ કેમ સ્કિનમાં થાય? તમારામાં મેલેલિન નું પ્રમાણ ઓછું હોય અથવા તો મેલેલિન પતી જવા આવ્યું હોય ત્યારે તમને કોડ થાય. પછી તમે વ્હાઈટ હેર, અમુક એજ પછી તમને વ્હાઈટ હેર આવવાના સ્ટાર્ટઅપ થઈ જાય. કેમ? ખોરાક તો તમે જે લો છો એ જ લો છો ને, રૂટીન તમારું જે છે એ જ છે, પણ કેમ? મેલેલિન, હેરની જે તમારી ડેન્સિટી છે, તમારા હેરની જેમ કે મેલેલિન સ્કિનમાં લાઈફ ટાઈમ રહે છે, બટ હેરમાં અમુક એજ સુધી જ મેલેલિન વર્ક કરતું હોય છે, પછી મેલેલિન વર્ક કરવાનું બંધ થઈ જાય છે, જેના કારણે વ્હાઈટ હેર આવવાના સ્ટાર્ટઅપ થઈ જાય છે. દુનિયાની કોઈ પણ મોટી બ્રાન્ડ હશે ને એ બી એવું નહીં કહી શકે કે હું તમને હેર અંદરથી બ્લેક કરી આપું. કોઈ ટેબ્લેટ હશે ને એ પણ એવું નહીં કરી શકે. મોટો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હશે ને એના બી વ્હાઈટ હેર હશે,
ગરીબ હશે એનો બી વ્હાઈટ હેર હશે જ. એ કોઈ બ્લેક કરી શકતું નથી કારણ કે એ જીનેટિક છે. ખ્યાલ આવ્યો? એટલે મેલેલિન છે કે મેલેલિન ફિનિશ થઈ જાય છે ત્યારે તમારા વ્હાઈટ હેર આવવાના સ્ટાર્ટઅપ થાય છે કોડ. તો તમારી સ્કિનમાંથી મેલેલિન ઘટી જાય છે તો તમને કોડ થવાનું સ્ટાર્ટ થાય છે. પછી તમે બધા કરોડિયા તો ખબર હશે ને, વ્હાઈટ તો એ કેમ થાય? એ પણ એક સ્કિન પ્રોબ્લેમ છે ને. ક્લાયન્ટ તમને એ પણ આઈને કહી શકે છે કે ભાઈ મારી સ્કિનમાં કરોડિયા કેમ છે મેમ. તો તમારે સમજાવવાનું કે તમારી સ્કિનમાં વિટામિન્સ, પ્રોટીન અને મેલેલિનના અનબેલેન્સના લીધે તમને કરોડિયા થાય છે. ખ્યાલ આવ્યો? તો આ બધું કોણ ડિસાઈડ કરે છે? મેલેલિન. સ્કિનનો કલર, હેરનો કલર ને કીકીનો કલર એ કોણ ડિસાઈડ કરે છે? મેલેલિન. ખ્યાલ આવ્યો? હવે કોઈ પણ પૂછે તો આપણે એવું નહીં કહેવાનું કે એટમોસ્ફિયરના લીધે, વેધરના લીધે આપણે ફોરેનર ફેર હોય છે અને અધર કન્ટ્રીના બ્લેકિસ્ટ હોય છે. હવે શું કહેવાનું? જીનેટિક હોય છે, મેલેલિનના લીધે હોય છે, જે તમારા પૂર્વજો પ્રમાણે ચેન્જ થતા રહે છે. ખ્યાલ આવ્યો?